તો જો ઘડિયાળમાં 10 વાગ્યા તોય એને એમ થાય કે ઉઠી જવાય. છોકરાને કઈ રજા હોય ને રવિવાર હોય એનો મતલબ એમ થોડી કે ઉઠવાનું જ નહીં. આમ તો હું સવારની 100 વાગ્યાની આટાફેરા કરું છું ને 10 વાગ્યા તોય એને ઉઠવાની ખબર નથી પડતી. લાય જવા દે, બાવનું ખખડાવા દે, નહીં તો ઉઠશે નહીં યાર હોડીની. સોનકી, એ સોનકી, ઉઠ હવે 10 વાગ્યા. હાશ, પણ અત્યારમાં આટલું બધું વહેલું કોણ દરવાજો ખખડાવે છે? એ તમને કહું છું, ઉઠો તો, જુઓ તો કોક દરવાજો ખખડાવે છે. ઓય તમને કહું છું, સાંભળો ને, સાંભળો તો ખરા, જાવ ને, ઊભા થાવ ને. સોનકી તું ઉઠીને જોઈ આવ તો જાતો, મને બહુ નીંદર આવે છે. એક તો માંડ એક દી હોવું હોય ને એમાંય હક દેવા નથી દેતા. ઓ માડી રે, 10 વાગી ગયા. એ તમને કહું છું, 10 વાગી ગયા છે, હાલો ઉઠો હવે, બહુ મોડું થઈ ગયું છે. છોકરો ભલે હોતો નહીં તો મને કામ નહીં કરવા દે. તમે ઊભા થાવ, હાલો. એ હા તું જા, હું આવું છું હમણાં. એ આવી મમ્મી, એ હવે 10 વાગ્યા 10. હવે ક્યારે આવવું છે? એ હમણાં બ્રશ કરીને આવું મમ્મી. એ લપડાઈ કર્યા વગરની જલ્દી બહાર આવ, નહીં તો હજી તારે બ્રશ કરવામાં કલાક વહી જાહે. હા, એક ઉઠીએ ત્યારથી લઈને રાત્રે હોઈએ ન્યા લગીને મારી વાહે જ પડી જાહે. આ ઠુ 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 ઠુ. હાલ હવે હબ દઈને સાવ ને હું સા બનાવીશ, તઈ તો પીહે ડોહી. યાર ડોહીએ મને ઉઠાડીને પોતે કેવી હોઈ ગઈ, આમ તો જો જરી. એ સોનકી ઉઠી કે નહીં? એ હા મમ્મી, મને એમ કે તમે સૂતા છો એટલે મેં ઉઠાડ્યા નહીં. આમ જો હું જાગી જ ગઈ છું ને, બહાર આવી ગઈ છું. હવે તમારે ચા પીવાની છે ને તો મૂકું. હા તે મૂક, તઈ હું પીઉં. 6 વાગ્યાની ઉઠીને હું આટા મારું છું. મમ્મીજી 6 વાગ્યાના આટા નો મરાય, જાતે ચા બનાવીને પી લેવાય. એક દિવસ રવિવાર હોય તો અમારે કઈક શાંતિ જેવું હોય કે ન હોય? પડે છે ત્રાહી બાંગી થઈને હાલે છે. પણ એક દી આપણને શાંતિથી નો ઊંઘવા દે કે નો કઈ થોડોક કામમાં હાથ લગાવડાવે. બસ તૈયારમાં પીને ચા જોઈએ, નાસ્તો જોઈએ. ક્યારે આ સુધી એવું નથી પૌણીની આવી તઈથી લઈને અહીં સુધી કે મારી હાટુ ચા નાસ્તો તૈયાર રાખ્યો હોય. ડોહી સેજ લખન ખોટી. એ હવે 11 વાગ્યા, હજી કેટલી વાર છે ચા ને નાસ્તાને? એ બસ જો બનાવી જ રહી ને લઈને આવું છું. ઓ ટાઢ્યો બાકી તું વળી પોતે બહુ તવડિયા હોય તો કડીને તૈયાર રાખ્યો હોત તો શું કઈ કહેવાય તો નહીં, નખરો તરત ચડી જાય. ચા દૂધ પી લે માર દીકો, ચા દૂધ પી લે હો બોડાયો. એ તમે પોતાને આવી ગયા, કઈક બ્રશ કર્યું ને મોઢું ધોયું કે એમને મજા આવી ગયા છો? અને આવ્યા છો તો ચા નાસ્તો કરવા બેસી જાવ, હાલો એટલે હબદેન કામ પટવા માંડે. મેડમ અમારે આજે ઉઠાસ મોડા ને એટલે બધું હબદેન બધા પાસે કરાવે. લે ડોહી પર ટક 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 કર્યા વગરની રહે જ નહીં. આ લ્યો તમારી ચા લ્યો. હાલો હવે હું કામ કરવા માંડું. બંધુઈ પડ્યું છે આજ તો, કચરા પોતા કપડા વાસણ, અને તમે બધા નિરાતે બેહીને ચા નાસ્તો કરો. એટલે જ કેતા હોય વહેલું ઉઠાય, મોડું ઉઠો એટલે બધું પડ્યું રહે. એટલી લખન ખોટી ડોહી છે ને, કરતી કાઈ નથી, નકરું બસ બક કરી રાખે. બસ નકરું જમાવે રાખ્યું છે ખાઈ ખાઈને. સોનલ, હું તમને શું કહું છું, ઓલું તમે ઊભું પોટું મારો છો ને એનાથી ચોખ્ખું પોટું નથી થાતું. તો પહેલા ખબર છે આપણે ઓલું હાથેથી વાંકા વળીને પોટું મારતા, તો એવી રીતે પોટું મારો ને તો આપણું ઘર કઈક ચોખ્ખું રહે. એ મમ્મી સી અત્યારની બાઈઓ કોઈ એવી રીતે પોતા નથી કરતી. અત્યારે ઘરે તમે જુઓ ને તો ઊભો ડાંડિયો જ હોય ને એનાથી પોતું થાય ચોખ્ખું. આ તો તમારે પહેલાના ગૌઢિયાના મગજમાં વેમ કરી ગયા છે કે એનાથી પોતું ચોખ્ખું ન થાય, અને તમારે મારવું હોય તો તમે એવી રીતે મારી શકો છો. ના મારી ક્યાં મારવાની વાત આવે છે? હું તો એને મસ્ત કઈક લસણ બસન ફોડી દઉં ને આરામ કરું. તો કઈ કરવું ન હોય તો મંગાડ્યો ને.